મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ આધ્યા છે. લોકો કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક એવો તબક્કો ચોક્કસ આવે છે જ્યારે તેને લાગે છે કે તેની દુનિયા ક્યારેક બદલાશે નહીં. બધું હંમેશા એવું જ રહેશે. પહેલાં મને પણ એવું જ લાગતું હતું કે મારા પપ્પા હંમેશા મારી સાથે રહેશે. જ્યારે પણ હું સવારે આંખો ખોલતી ત્યારે સૌથી પહેલાં મારા રૂમની મોટી બારીમાંથી આવતો સૂર્યનો આછો સોનેરી પ્રકાશ મારા ચહેરા પર પડતો. મારો રૂમ અમારી જૂની પણ ખૂબ જ સુંદર હવેલીના બીજા માળે હતો. સફેદ રંગની દિવાલો, આછા ગુલાબી પડદા અને પુસ્તકોથી ભરેલો લાકડાનો કબાટ, સાથે જ બારી પાસે રાખેલો ઝૂલો. મારા માટે એ જ મારી આખી દુનિયા હતી. પરંતુ તે દુનિયાનો સૌથી સુંદર ભાગ મારો રૂમ નહીં, મારા પપ્પા હતા. રોજ સવારે નિયમિતપણે બરાબર 6 વાગ્યે મારા રૂમનો દરવાજો ધીમેથી ખુલતો. મારી પ્રિન્સેસ ઉઠી ગઈ કે હજુ સપનામાં જ ફરી રહી છે, અને હું દર વખતે જાણી જોઈને આંખો બંધ રાખતી. પછી પપ્પા ધીમેથી મારા માથા પર હાથ ફેરવતા, કહેતા, "સારું, તો આજે પણ ઊંઘવાનું નાટક ચાલી રહ્યું છે." પછી હું અચાનક તેમનું કાંડું પકડી લેતી. તેઓ જોરથી હસી પડતા, "અરે, મારી દીકરી તો પહેલાં કરતાં પણ વધુ હોશિયાર થઈ ગઈ છે." તે પછી હું પથારી પર બેસી જતી અને તેમને ભેટી પડતી. "ગુડ મોર્નિંગ પપ્પા." તેઓ પણ જવાબમાં કહેતા કે "ગુડ મોર્નિંગ બેટા." મને આજ સુધી યાદ નથી કે એવો કોઈ દિવસ આવ્યો હોય જ્યારે મેં સવારે ઉઠીને સૌથી પહેલાં મારા પપ્પાનો ચહેરો ન જોયો હોય. તેઓ કહેતા હતા કે જે ઘરની સવાર દીકરીના સ્મિતથી શરૂ થાય, તે ઘરમાં ક્યારેય ખુશીની કમી નથી હોતી. આના પર હું હસી પડતી અને નીચેથી રસોડામાં વાસણોનો હળવો અવાજ આવવા લાગતો. હું નાસ્તો તૈયાર કરી રહી હોતી. પપ્પા મારો હાથ પકડીને સીડીઓથી નીચે લઈ જતા. અમારી હવેલી ખાસી મોટી હતી. સામે પથરાયેલું લીલુંછમ લોન, વચ્ચે આરસ પહાડનો ગોળ ફુવારો, ચારે તરફ રંગબેરંગી ફૂલો. સવારનું ઝાકળ હજુ પણ ગુલાબી પાંખડીઓ પર મોતીની જેમ ચમકી રહ્યું હતું. પપ્પા ઘણીવાર ત્યાં થોડીવાર રોકાઈ જતા અને મને કહેતા કે "જો આધ્યા, ફૂલ હંમેશા ઝૂકીને ખીલે છે, તેથી માણસે પણ ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ." હું દર વખતે તેમને એ જ પ્રશ્ન પૂછતી, "તો શું જે લોકો ઘમંડ કરે છે તે સારા નથી હોતા?" પપ્પા હસીને કહેતા કે "ના બેટા, તે ખરાબ તો નથી હોતા, બસ તેમને હજુ જિંદગીએ શીખવ્યું નથી હોતું." હું તેમના દરેક શબ્દને એવી રીતે સાંભળતી જાણે કોઈ બાળક વાર્તા સાંભળી રહ્યું હોય. પછી નાસ્તાના ટેબલ પર બેસતા જ પપ્પાની એક આદત હતી. તેઓ પહેલાં મારી પ્લેટ લગાવતા, પછી પોતાની. એક દિવસ મેં તેમને પૂછ્યું કે "પપ્પા, પહેલાં પોતાની પ્લેટ કેમ નથી લગાવતા?" ત્યારે તેમણે મારી તરફ જોયા વિના કહ્યું, "કારણ કે બાપનું પેટ પોતાની સંતાનને ખાતી જોઈને જ ભરાઈ જાય છે." મને એ વાતનો અર્થ ત્યારે સમજાયો નહીં, પરંતુ આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું તો સમજાઈ જાય છે કે દુનિયામાં સૌથી ખાસ સંબંધ માત્ર મા-બાપનો હોય છે. મારા પપ્પા શહેરના સૌથી મોટા બિઝનેસમેન હતા. લોકો તેમને મળવા માટે મહિનાઓ પહેલાં એપોઇન્ટમેન્ટ લેતા હતા. મોટા મોટા નેતા, ઓફિસર, બિઝનેસમેન બધા તેમની સામે બેસતી વખતે પોતાનો અવાજ પણ ધીમો કરી લેતા હતા. એકવાર તેમની ખૂબ જ જરૂરી મીટિંગ ચાલી રહી હતી. લગભગ 10 લોકો કોન્ફરન્સ હોલમાં બેઠા હતા. હું દરવાજો ખખડાવ્યા વિના અંદર ચાલી ગઈ. બધાની નજર મારા પર ટકી ગઈ. એક ક્ષણે હું પણ ગભરાઈ ગઈ અને તેમને કહ્યું કે "સોરી પપ્પા." પરંતુ પપ્પા તરત જ પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા અને બોલ્યા કે "અરે મારી દીકરી, સોરી બોલવાની જરૂર નથી." તેમણે બધાની સામે મારો હાથ પકડ્યો. "1 મિનિટ, મીટિંગ પછી પણ થઈ જશે." તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, "શું થયું?" મેં ધીમેથી કહ્યું કે "તમે સવારે વચન આપ્યું હતું કે મારી સાથે ફરવા ચાલશો, અને તમે ભૂલી ગયા." કોન્ફરન્સ હોલમાં બેઠેલા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, પરંતુ પપ્પાએ એક પણ ક્ષણ વિચાર્યા વિના પોતાની ફાઇલ બંધ કરી દીધી. "હવે મીટિંગ અડધા કલાક પછી થશે." આટલું કહીને તેઓ મારી સાથે બહાર આવ્યા. મેં પૂછ્યું, "પપ્પા, તમારી મીટિંગ તો જરૂરી હતી ને?" તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા, "દીકરી કરતાં વધારે જરૂરી કંઈ નથી હોતું." તે દિવસે પહેલીવાર મને અહેસાસ થયો કે હું માત્ર તેમની દીકરી નથી, તેમની આખી દુનિયા છું. તે દિવસે સવારે હવેલી હંમેશાની જેમ રોનકથી ભરેલી હતી. હું બાલ્કનીમાં ઊભી રહીને નીચેનો નજારો જોઈ રહી હતી. પપ્પા રોજની જેમ લોનમાં ટહેલી રહ્યા હતા. તેમના હાથમાં ચાનો કપ હતો, પરંતુ આજે તેઓ એકલા નહોતા દેખાઈ રહ્યા. તેમની સાથે એક માણસ પણ હતો, લગભગ પપ્પાની ઉંમરનો, ચહેરા પર સાદગી. તે આદિત્ય અંકલ હતા. હું તેમને બાળપણથી જાણતી હતી. પપ્પા જ્યારે પણ તેમની સાથે હોતા, તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હોતી હતી. હું નીચે આવી તો બંને કોઈ વાત પર જોરથી હસી રહ્યા હતા. મને જોઈને પપ્પા બોલ્યા, "લો, અમારી પ્રિન્સેસ પણ આવી ગઈ." હું હસતા હસતા તેમની પાસે ગઈ. "ગુડ મોર્નિંગ પપ્પા." પછી મેં આદિત્ય અંકલના પગે લાગી. તેમણે હંમેશાની જેમ મારા માથા પર હાથ મૂકી દીધો કે "ખુશ રહો બેટા." મેં હસીને પૂછ્યું, "અંકલ, તમે આટલા દિવસો પછી આવ્યા છો?" તેમણે હસતા હસતા કહ્યું, "બેટા, ઉંમર વધવાની સાથે કામ ઓછા નથી થતા, પરંતુ વધુ વધી જાય છે." તે પછી આદિત્ય અંકલ અને પપ્પા પોતાના કોલેજના દિવસોની વાતો કરવા લાગ્યા. તે બંનેની વાતો પર હું ખૂબ હસી, અને તે વખતે મેં પહેલીવાર પપ્પાને આટલા શરમાતા જોયા. નાસ્તા પછી પપ્પા અને આદિત્ય અંકલ
બગીચા તરફ ચાલ્યા ગયા. એ જ શાંત થતાં થતાં આદિત્ય અંકલ પાછા જવા લાગ્યા. હું તેમને ગેટ સુધી છોડવા ગઈ. તેમણે જતાં જતાં મારા માથા પર હાથ રાખ્યો. પોતાનો ખ્યાલ રાખજે બેટા, મેં હસીને કહ્યું કે તમે ફરી જલ્દી આવજો. તેમણે બસ હસીને કહ્યું કે હા ચોક્કસ બેટા. પછી ગાડી ધીમે ધીમે હવેલીમાંથી બહાર નીકળી ગઈ. હું મોડે સુધી તેને જતી જોઈ રહી. ત્યારે મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આજ માણસ એક દિવસ મારી જિંદગી સાથે જોડાયેલું સૌથી મોટું સત્ય પોતાની છાતીમાં છુપાવીને બેઠો હશે. પરંતુ તે સત્ય સુધી પહોંચવા હજુ ઘણો સમય બાકી હતો. આદિત્ય અંકલના ગયા પછી જિંદગી ફરી એ જ રફતારથી ચાલવા લાગી. સવારે પપ્પાના અવાજથી ઊંઘ ખુલતી, બપોરે તેમની સાથે જમવાનું, સાંજે લોનમાં ટહેલવાનું અને રાત્રે છત પર બેસીને કલાકો સુધી વાતો કરવી. તે સમયે મને ખરેખર લાગતું હતું કે મારી જિંદગીમાં ક્યારેય કંઈ ખરાબ થઈ જ ન શકે, કારણ કે મારા માથા પર મારા પપ્પાનો હાથ છે. અને મને પૂરો વિશ્વાસ હતો કે જ્યાં સુધી તેઓ છે મને કોઈ તકલીફ સ્પર્શી પણ ન શકે. એક દિવસ અચાનક પપ્પાએ પૂછ્યું, આદ્યા સાંભળ, જો હું તારી પાસે એક વચન માંગુ તો તું આપીશ? મેં તરત કહ્યું કે તમારા માટે તો હું કંઈ પણ કરી શકું છું. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, જિંદગીમાં ભલે કેટલો પણ મુશ્કેલ સમય આવે, તું ક્યારેય ખોટો રસ્તો ન પસંદ કરતી અને કોઈનો હક ક્યારેય ન છીનવતી. આ વાત પર મેં હસતા હસતા કહ્યું કે આ કેવી વાતો કરી રહ્યા છો પપ્પા, હું આવું ક્યારેય નહીં કરું. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબસી ગંભીરતા હતી. મને ખબર છે, એટલે જ તો તારા પર આટલો ગર્વ છે. તે જ રાત્રે હવેલીમાં એક નાની એવી પૂજા રાખવામાં આવી હતી. ઘણા સંબંધીઓ આવ્યા, કાકા કાકી પણ ત્યાં જ હતા. મેં ક્યારેય તેમના વર્તનમાં કોઈ ઉણપ અનુભવી નહોતી. તે દિવસે પણ કાકી મને વારંવાર પોતાના હાથથી મીઠાઈ ખવડાવી રહ્યા હતા. મારી દીકરી તો હવે દિવસે ને દિવસે વધુ સુંદર થતી જઈ રહી છે. પણ તે સમયે જો કોઈ મને કહેતું કે આજ લોકો એક દિવસ મારી જિંદગીનું સૌથી મોટું દર્દ બનશે, તો કદાચ હું તેને પાગલ સમજતી. એમ જ રાત્રે લગભગ 10 વાગ્યે મહેમાનો જવા લાગ્યા. આખી હવેલી ફરીથી શાંત થઈ ગઈ. હું મારા રૂમની બાલ્કનીમાં ઊભી હતી. નીચે લોનમાં પપ્પા એકલા ટહેલી રહ્યા હતા. મેં અવાજ લગાવ્યો, પપ્પા. તો તેમણે ઉપર જોયું. હા બેટા, કાલે ક્યાં બહાર જઈશું? તેમણે હસીને કહ્યું કે હા બિલકુલ, જ્યાં મારી દીકરી કહેશે સાચું. પછી કાલે આખો દિવસ માત્ર મારા નામે હશે ને? તેમણે હસતા હસતા હાથ ઉઠાવીને કહ્યું કે પાકું વચન. અમે બંને હસી પડ્યા. મને ક્યાં ખબર હતી આ મારા પપ્પાનું મને આપેલું છેલ્લું વચન હશે. પછી બીજે દિવસે સવારે હું ખૂબ જ ખુશ હતી. જલ્દી તૈયાર થઈને નીચે આવી. પરંતુ આજે પપ્પા પહેલાથી તૈયાર ઊભા હતા. તેમના હાથમાં કારની ચાવીઓ હતી. મેં આશ્ચર્યથી પૂછ્યું, અરે, તમે તો કહેતા હતા કે આજે તમે આખો દિવસ મારી સાથે રહેશો. તેમણે મારી પાસે આવીને મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, બસ એક ખૂબ જરૂરી મીટિંગ છે. હું 2 કલાકમાં પાછો આવી જઈશ. પછી આખો દિવસ માત્ર અમારી દીકરીનો રહેશે. મેં મોઢું ફૂલાવી લીધું. પાકું ને પપ્પા? તેમણે હસીને કહ્યું કે મેં આજ સુધી મારી દીકરીને આપેલું કોઈ પણ વચન તોડ્યું છે શું? આના પર હું તરત હસી પડી. પછી તેમણે જતાં જતાં એકવાર ફરીથી પાછળ ફરીને મને જોઈને હસ્યા અને હવેલીના મેઇન ગેટમાંથી બહાર નીકળી ગયા. હું ઘણીવાર સુધી તેમને જતા જોઈ રહી, આ વાત જાણ્યા વિના કે તે સવારે તેમને છેલ્લી વાર પોતાની આંખોથી જોઈ રહી છું. મેઇન ગેટ બંધ થવાનો અવાજ જાણે આખા ઘરમાં ગુંજી ગયો. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભી રહી. રોજની જેમ મેં વિચાર્યું, 2 કલાક પછી પપ્પા પાછા આવી જશે. પછી અમે ફરીશું. મને બિલકુલ પણ અંદાજ નહોતો કે નસીબે એ 2 કલાકોના બદલામાં મારાથી મારી આખી જિંદગી છીનવી લેવાનો નિર્ણય કરી લીધો છે. મેં વિચાર્યું જ્યાં સુધી પપ્પા પાછા ફરે ત્યાં સુધી તેમના માટે તેમની પસંદની ખીર બનાવડાવું. રસોડામાં જઈને મેં નોકરાણીને કહ્યું કે આજે પપ્પા આવશે તો ખીર ચોક્કસ બનવી જોઈએ. તેમને ઇલાયચીવાળી ખીર સૌથી વધારે પસંદ છે. તે હસીને બોલી કે હમણાં જ બનાવી દઉં છું દીકરી. તે સમયે મારા ચહેરા પર જેટલી ખુશી હતી તેટલી કદાચ પહેલાં ક્યારેય નહોતી આવી, કારણ કે આજનો આખો દિવસ માત્ર હું અને પપ્પા સાથે વિતાવવાના હતા. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. હું દર 5-10 મિનિટમાં ઘડિયાળ જોતી, ક્યારેક બાલ્કનીમાં જઈને રસ્તા તરફ ડોકિયું કરતી અને દર વખતે ખાલી રસ્તો જોઈને મારી જાતને કહેતી કે બસ પપ્પા હવે આવતા જ હશે. પછી લગભગ 12 વાગ્યે હવેલીની બહાર અચાનક એક ગાડી આવીને ઊભી રહી. હું દોડતી બહાર આવી, પરંતુ તે પપ્પાની ગાડી નહોતી. તેમાંથી 2 પોલીસવાળા ઉતર્યા. તેમની પાછળ એક બીજો માણસ પણ હતો, જેના ચહેરા પર ગભરામણ સાફ દેખાઈ રહી હતી. આ જોઈને મારા પગ ત્યાં જ થંભી ગયા. દિલના ધબકારા અચાનક તેજ થઈ ગયા. એક અજીબ ડર જેનું કોઈ કારણ મને સમજાતું નહોતું. મેં મારી જાતને સંભાળતા પૂછ્યું કે જી, તમારે કોને મળવું છે? તે બંને પોલીસવાળા થોડી સેકન્ડ સુધી ચૂપ રહ્યા. પછી તેમાંથી એકે ધીમા અવાજમાં પૂછ્યું કે તમે વીરસિંહજીની દીકરી છો? મારા હોઠ પર હળવું સ્મિત આવી ગયું. જી, હું તેમની જ દીકરી છું. શું થયું? પપ્પા ક્યાં છે? આ વખતે પણ કોઈ જવાબ ન મળ્યો. બસ બધાની નજરો ઝૂકી ગઈ. મારા દિલના ધબકારા હવે એટલા તેજ થઈ ગયા હતા કે મને ખુદ તેનો અવાજ સંભળાવા લાગ્યો. ત્યારે જ એક પોલીસ ઓફિસરે ખૂબ ધીમેથી કહ્યું કે અમને ખૂબ અફસોસ છે કે વીરસિંહજીની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. મારા ચહેરાનું સ્મિત તે જ ક્ષણે ગાયબ થઈ ગયું. મેં તરત કહ્યું, શું કહી રહ્યા છો તમે?
તેમણે ધીમેથી માથું ઝુકાવી લીધું. અમે તેમને બચાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તેમનો આગળનો શબ્દ મારા કાનો સુધી પહોંચ્યો જ નહીં. મને એવું લાગ્યું જાણે અચાનક આખી દુનિયાનો અવાજ આવતો બંધ થઈ ગયો હોય. મારી આસપાસ ઊભેલા લોકો કંઈક કહી રહ્યા હતા, પરંતુ મને કંઈ સંભળાયું નહીં. બસ એક જ વાત મારા દિમાગમાં વારંવાર ગૂંજવા લાગી, ના, આવું ન થઈ શકે. હું કંઈ પણ સાંભળ્યા વિના હવેલીની બહાર ભાગી. આધ્યા, દીકરી, ઊભા રહો. પાછળથી બધા મને રોકી રહ્યા હતા, પરંતુ તે સમયે મારા પગમાં જાણે કોઈએ જાન પૂરી દીધી હોય. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને બસ એક જ વાત દોહરાવી રહી હતી કે ના, મારા પપ્પાને કંઈ ન થઈ શકે. તેમણે મને વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે 2 કલાકમાં પાછા આવશે. પપ્પા પોતાનું વચન ક્યારેય નથી તોડતા. થોડીવાર પછી હું તે લોકો સાથે હોસ્પિટલ પહોંચી. ત્યાં ખૂબ ભીડ હતી. બધાના ચહેરા પર દુઃખ હતું, પરંતુ કોઈની હિંમત નહોતી થઈ રહી મારી આંખોમાં જોવાની. હું ભીડને ધક્કો મારતી અંદર પહોંચી. ત્યારે જ મારી નજર સફેદ ચાદરથી ઢંકાયેલા એક સ્ટ્રેચર પર પડી. મારા પગ જાણે જમીનમાં જામી ગયા અને ધ્રુજતા હાથોથી ચાદરનો ખૂણો ઉઠાવ્યો. તે જ ક્ષણે મારી આખી દુનિયા ત્યાં જ રોકાઈ ગઈ. તે મારા પપ્પા હતા. તેમને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે બસ ગાઢ ઊંઘમાં હોય અને હમણાં જ ઉઠીને મારી સાથે વાતો કરશે. હું તેમની છાતી પર માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ઉઠો ને પપ્પા, જુઓ હું આવી ગઈ. તમે તો કહ્યું હતું ને કે તમે તમારું વચન ક્યારેય નથી તોડશો. જુઓ ને, હું રાહ જોઈ રહી છું. પ્લીઝ એકવાર આંખો ખોલો. પરંતુ આ વખતે તેમણે માથું પંપાળ્યું નહીં. ના, હસીને મને પોતાની પ્રિન્સેસ કહી. આ વખતે મારો અવાજ તેમની સાથે અથડાઈને પાછો મારા સુધી જ પાછો ફર્યો. તે જ ક્ષણે મને કોઈએ પાછળથી પકડી લીધી. મેં પાછળ ફરીને જોયું તો તે આદિત્ય અંકલ હતા, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. બસ મને પોતાની છાતી સરથી ચાંપી દીધી અને પહેલીવાર મેં કોઈ મોટા માણસને બાળકીની જેમ રડતા જોયા. તે વખતે મને સમજાઈ ગયું, મેં માત્ર મારા પપ્પા નથી ગુમાવ્યા, કોઈએ પોતાનો સૌથી સારો મિત્ર પણ ગુમાવી દીધો. હું પપ્પાની છાતીએ વળગીને રડવા લાગી. વારંવાર તેમનો ચહેરો પોતાના હાથોમાં લઈને એ જ કહી રહી હતી કે પપ્પા, ઉઠી જાઓ અને જુઓ, હું તમારી પાસે આવી ગઈ છું. તમે મને વચન આપ્યું હતું. તમે તમારું વચન ક્યારેય નથી તોડતા. પરંતુ આ વખતે ના મારા આંસુઓએ તેમને જગાડ્યા, ના મારા અવાજે. હોસ્પિટલના તે ઠંડા રૂમમાં માત્ર મારા ડૂસકા ગુંજી રહ્યા હતા. ચારે તરફ ઊભેલા લોકો ચૂપચાપ આ મંજર જોઈ રહ્યા હતા. કોઈની પાસે પણ મને દિલાસો આપવા માટે શબ્દો નહોતા. બસ આદિત્ય અંકલે ધ્રુજતા અવાજમાં કહ્યું. આદ્યા, હું તરત તેમની છાતીએ વળગીને રડી પડી. અંકલ, આમને કહો ને કે પપ્પાને ઉઠી જાય. આદિત્ય અંકલની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેમણે મારા માથા પર હાથ ફેરવતા પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી, પરંતુ બીજી જ ક્ષણે તેમણે જે કહ્યું તેણે મારી બચેલી હિંમત પણ તોડી દીધી. તેમણે ખૂબ ધીમેથી કહ્યું, બેટા, તારી માં પણ. તેમના આગળના શબ્દો મારા કાનોમાં જાણે કાચ રેડવા લાગ્યા. તે પણ એ જ ગાડીમાં હતી. મારો શ્વાસ જાણે ત્યાં જ રોકાઈ ગયો. મેં તેમની તરફ જોયું. ના અંકલ, માં તો પોતાની મિત્રના ઘરે ગઈ હતી. આદિત્ય અંકલે દર્દ ભરેલી નજરોથી મારી તરફ જોયું. ઓફિસથી નીકળ્યા પછી એ વીર તેમને સાથે લઈને ઘરે આવી રહ્યા હતા, પણ રસ્તામાં હાઈવે પર એક તેજ રફતાર ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ. તેણે ઘણી ગાડીઓને ટક્કર મારી દીધી. તારા મમ્મી પપ્પાની કાર પણ તેની લપેટમાં આવી ગઈ. મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય. મેં કંઈ પણ કહ્યા વિના હોસ્પિટલના તે રૂમમાં આમ તેમ જોવાનું શરૂ કર્યું. ત્યારે જ મારી નજર બાજુવાળા સ્ટ્રેચર પર પડી. તેના પર પણ સફેદ ચાદર પડેલી હતી. મારા પગ પોતાની મેળે તેની તરફ વધવા લાગ્યા. દરેક ડગલા સાથે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. હું મનોમન બસ એ જ પ્રાર્થના કરી રહી હતી કે બસ આ મારી માં ન હોય. મેં ધ્રુજતા હાથોથી ચાદરનો ખૂણો પકડ્યો, પરંતુ હિંમત નહોતી થઈ રહી. તે પછી આદિત્ય અંકલ મારી પાસે આવ્યા. તેમણે ધીમેથી મારો હાથ પકડી લીધો. પછી ધ્રુજતા હાથોથી મેં ચાદર હટાવી તો મારી માં બિલકુલ શાંત સૂતી હતી. તેમના કપાળ પર હળવો ઈજાનો નિશાન દેખાયો. સાથે જ ચહેરા પર એ જ શાંતિ, જાણે બસ તે ગાઢ ઊંઘમાં હોય. ત્યારે મારા હોઠ ધ્રુજ્યા, પરંતુ આ વખતે મારા મોઢામાંથી ચીખ પણ ન નીકળી. બસ એક શબ્દ નીકળ્યો, માં. હું તેમના પગ પાસે બેસી ગઈ. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ અવાજ જાણે ક્યાંય ખોવાઈ ગયો હોય. હું બસ તેમને જોતી રહી ઘણીવાર સુધી. કદાચ મારું દિલ હજુ પણ એ માનવા તૈયાર નહોતું કે જે માએ સવારે મારા વાળમાં પોતાના હાથોથી તેલ લગાવ્યું હતું, તે હવે ક્યારેય મને બેટા કહીને નહીં બોલાવે. થોડીવાર પછી ડૉક્ટર અંદર આવ્યા. તેમણે આદિત્ય અંકલ સાથે ધીમા અવાજમાં કેટલીક વાતો કરી. પછી પોલીસવાળા પણ આવ્યા. કાગળની કાર્યવાહી શરૂ થઈ. હું હજુ પણ ત્યાં જ બેઠી હતી. મને કોઈનો અવાજ સંભળાઈ રહ્યો નહોતો. મારી નજર ક્યારેક પપ્પા પર જતી તો ક્યારેક માં પર. એવું લાગી રહ્યું હતું જાણે મારી આખી દુનિયા આ 2 સ્ટ્રેચર પર ચૂપચાપ સૂતી હોય. સવારે જે આંગણામાં શરણાઈ જેવી ખુશી ગુંજતી હતી, આજે ત્યાં જ રડવાના અવાજો ગુંજવા લાગ્યા. સંબંધીઓ, પડોશી, શહેરના મોટા મોટા લોકો બધા આવી ચૂક્યા હતા. જે હવેલીમાં ક્યારેક રોનક ખતમ નહોતી થઈ, આજે ત્યાં એવો સન્નાટો હતો જે દિલને ચીરી રહ્યો હતો. હું દરવાજા પર ઊભી એકીટસે બસ પોતાના મા બાપને જોતી રહી. મને હજુ પણ લાગી રહ્યું હતું કે કોઈ આવશે અને મને કહેશે કે આ બધું એક ખરાબ સપનું હતું. પરંતુ કેટલાક સપના આંખ ખુલ્યા પછી પણ ખતમ નથી થતા, તે હકીકત બની જાય છે. પપ્પાની પસંદગીની ઇલાયચીવાળી ખીર પણ એ જ વાસણમાં રાખી હતી.
જેને હું સવારે ખૂબ પ્રેમથી બનાવડાવીને ખુશ થઈ રહી હતી. હું તેને જોઈને વારંવાર એ જ વિચારી રહી હતી, કાશ તે સમયે મને ખબર હોત કે આ ખીર ક્યારે પપ્પા સુધી પહોંચી જ નહીં શકે. મારી આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. આખી રાત હવેલીમાં લોકોની અવરજવર ચાલુ રહી. કોઈ પપ્પાની ભલાઈઓ બતાવી રહ્યું હતું, કોઈ માની સાદગીની વાતો કરી રહ્યું હતું, પરંતુ સાચું કહું તે સમયે મને કોઈની કોઈ વાત સંભળાઈ રહી નહોતી. હું બસ મા અને પપ્પા પાસે બેઠી, ક્યારેક પપ્પાના હાથને જોતી તો ક્યારેક માના ચહેરાને, અને દર થોડી મિનિટો પછી એ જ લાગતું કે હમણાં આ બંને ઉઠી જશે. પણ ત્યાં તેમની અંતિમ યાત્રાની તૈયારી શરૂ થઈ રહી હતી. સફેદ ચાદરો બિછાવવામાં આવી, લોકો લાકડા જમા કરી રહ્યા હતા. ચારે તરફ બસ એક જ રંગ હતો, સફેદ. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પપ્પા, તમે તો કહ્યું હતું ને કે તમે મને ક્યારેય એકલી નહીં છોડશો. પછી તમે કેમ ચાલ્યા ગયા? પણ કોઈ જવાબ નહોતો, માત્ર મારા ડૂસકા ગુંજવા લાગ્યા. તે વખતે આદિત્ય અંકલ આવ્યા, પરંતુ આ વખતે પણ તેમણે મને ખોટી તસલ્લી ન આપી. તેમણે માત્ર આટલું કહ્યું, રડી લે બેટા, દિલ હળવું થઈ જશે. મેં ડરમસ અવાજે પૂછ્યું, અંકલ, હવે હું કોના માટે જીવીશ? મારા સવાલ પર તેમની આંખો પણ ભરાઈ આવી. તેમણે જવાબ આપતા પહેલાં થોડીવાર પોતાની જાતને સંભાળી, પછી બોલ્યા, તારા પપ્પા તને ખૂબ મજબૂત બનાવવા માંગતા હતા. જો આજે તેઓ તને જોઈ રહ્યા હશે તો તેઓ નહીં ઈચ્છે કે તેમની દીકરી તૂટી જાય. આના પર મેં માથું ઝુકાવી લીધું. પરંતુ હું મજબૂત નથી. હું ખૂબ ડરી રહી છું, અંકલ. ત્યારે તેમણે મારા માથા પર બિલકુલ તેવી જ રીતે હાથ રાખ્યો, જેવી રીતે પપ્પા રાખતા હતા. બેટા, યાદ રાખજે, અંધારી રાત હંમેશા નથી રહેતી. એક દિવસ સૂરજ ફરી નીકળશે. તે સમયે મને તેમની વાત સમજ ન આવી. થોડીવાર પછી તેમની ચિતા તૈયાર થઈ ગઈ. તે ક્ષણે મારા પગમાં જાણે જાન ન રહી. મા પપ્પા બંને એકબીજાની પાસે સફેદ ફૂલોથી ઢંકાયેલા હતા. તેમને આમ જોઈને હું મારા આંસુ ન રોકી શકી. હું બંનેની પાસે બેસી ગઈ. પહેલાં માનું કપાળ ચૂમ્યું, પછી પપ્પાનો હાથ પોતાના કપાળે લગાવી લીધો. હું તમારા બંને વિના કેવી રીતે રહીશ? મારો અવાજ સાંભળીને ત્યાં હાજર ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. પરંતુ ભીડમાં ઊભેલા બે ચહેરા એવા પણ હતા જે દુઃખી તો દેખાઈ રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં આંસુ ઓછા અને કંઈક વિચારવાની બેચેની વધારે લાગી રહી હતી. જે મારા કાકા અને કાકી હતા. તે સમયે મેં તેમના પર ધ્યાન ન આપ્યું, કારણ કે મારી આખી દુનિયા મારાથી દૂર જઈ રહી હતી. મા અને પપ્પાની નનામી જ્યારે હવેલીના દરવાજેથી બહાર નીકળી તો એવું લાગ્યું જાણે તે દરવાજેથી માત્ર બે લોકો નહીં, મારી આખી દુનિયા બહાર જઈ રહી હોય. હું તેમની પાછળ પાછળ ચાલવા લાગી. મારા પગ લડખડાઈ રહ્યા હતા. આંખો સામે બધું ધૂંધળું થઈ ગયું. ઘણીવાર એવું લાગ્યું કે હું પડી જઈશ, પરંતુ દર વખતે કોઈને કોઈએ મને સંભાળી લીધી. સૂરજ માથા પર હતો. હળવી હળવી ગરમ હવા ફૂંકાઈ રહી હતી. ચારે તરફ અજીબસી ખામોશી છવાયેલી હતી. ચિતામાં લાગેલી લાકડાની ખડખડ અને રડતા લોકોના ડૂસકા સંભળાઈ રહ્યા હતા. મેં ક્યારેક સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે માણસે બાળપણથી મારી આંગળી પકડીને મને ચાલતા શીખવ્યું, એક દિવસ તેને જ છેલ્લી વાર વિદાય આપવી પડશે. હું ખૂણામાં ઊભી બધું જોઈ રહી હતી. મને સમજાઈ નહોતું રહ્યું કે આ બધું સાચું છે કે કોઈ ડરામણું સપનું જોઈ રહી છું. ત્યારે જ કોઈનો અવાજ આવ્યો, દીકરીને બોલાવો. બધાની નજર મારી તરફ ઉઠી ગઈ. મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. ત્યારે આદિત્ય અંકલ ધીમેથી મારી પાસે આવ્યા. તેમણે કંઈ ન કહ્યું, બસ મારો હાથ પકડીને આગળ લઈ ગયા. હું મા અને પપ્પાની સામે જઈને ઊભી રહી ગઈ. તે ક્ષણે મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા હાથોથી મેં ચિતાને અગ્નિદાન આપ્યો અને રડતા રડતા બસ આટલું જ કહી શકી, જો મારાથી ક્યારેય કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે મારાથી આ રીતે દૂર ચાલ્યા જશો. ત્યાં ઊભેલા ઘણા લોકો પોતાનો ચહેરો બીજી તરફ કરી ચૂક્યા હતા. કદાચ મારી વાત સાંભળીને હજુ પણ આંખો ભરાઈ આવી હશે. હું બસ ઊભી તે આગને જોતી રહી. થોડી જ વાર પહેલાં જે બે લોકોના કારણે મારું ઘર હતું, હવે તે જ આગની જ્વાળાઓમાં ગાયબ થઈ જઈ રહ્યા હતા. તે ક્ષણે મને પહેલીવાર મહેસૂસ થયું, હવે સાચે જ હું એકલી છું. સાંજ સુધી બધા લોકો હવેલી પાછા આવી ગયા, પરંતુ તે હવેલી હવે પહેલાં જેવી નહોતી રહી, કારણ કે ઘર ઈંટોથી નહીં, પોતાના લોકોથી જ બને છે. હું ધીમે ધીમે મારા રૂમ તરફ વધી. રસ્તામાં પપ્પાનો સ્ટડી રૂમ પડ્યો. દરવાજો અડધો ખુલ્લો હતો. હું ત્યાં અંદર ચાલી ગઈ તો બધું એવું જ રાખેલું હતું જેવું પપ્પાએ સવારે છોડ્યું હતું. એમ જ ટેબલ પર ખુલ્લી ડાયરી, તેમના ચશ્મા અને ખુરશી જેના પર બેસીને તેઓ કલાકો સુધી કામ કરતા હતા. મેં ધીમેથી તે ખુરશીને સ્પર્શ કર્યો, પછી તેના પર જ બેસી ગઈ. મારી સામે ટેબલ પર એક ફોટો પણ રાખેલો હતો. તે ફોટામાં હું વચ્ચે હતી, એક તરફ મા અને બીજી તરફ પપ્પા. ત્રણેય ખૂબ હસી રહ્યા હતા. મેં ધ્રુજતા હાથોથી તે ફોટો ઉઠાવ્યો અને પોતાની છાતીએ લગાવી લીધો અને ધીમેથી કહ્યું, તમારું નામ તો આજે પણ અહીં જ છે પપ્પા, બસ તમે જ નથી. આટલું કહેતા જ મારી હિંમત જવાબ આપી ગઈ અને જમીન પર બેસીને ધ્રુસકે રડવા લાગી. રાત પણ હવે ગાઢ થઈ ચૂકી હતી. હવેલીમાં આવેલા મોટાભાગના લોકો પોતાના રૂમમાં ચાલ્યા ગયા, પણ હું હજુ પણ સ્ટડી રૂમમાં બેઠી હતી. ત્યારે જ બહારથી કોઈનો ધીમો અવાજ સંભળાયો, બિચારી બાળકી એક જ દિવસમાં અનાથ થઈ ગઈ. ત્યારે બીજો અવાજ આવ્યો કે ઉપરવાળો કોઈ દુશ્મનને પણ આવો દિવસ ન બતાવે. મેં મારા આંસુ લૂછ્યા અને ચૂપચાપ બારીની બહાર જોવા લાગી.
પરંતુ હોલમાં માત્ર એક દીકરી હતી, જેણે એક જ દિવસમાં પોતાના મા અને પપ્પા બંને ગુમાવી દીધા. મા પપ્પાના ગયા પછી જાણે સમય રોકાઈ ગયો હતો. લોકો કહેતા કે સમય દરેક ઘા ઉજાવી દે છે, પરંતુ મને તો એવું લાગી રહ્યું હતું જાણે દરેક પસાર થતો દિવસ મારા ઘાને વધુ ઊંડો કરી રહ્યો હોય. હવેલીમાં સવાર તો થઈ જતી હતી, પરંતુ હવે કોઈનો અવાજ મને ઉઠાડવામાં નહોતો આવતો. પહેલાં રોજ 6 વાગ્યે મારા રૂમનો દરવાજો ધીમેથી ખુલતો હતો. પપ્પા આવીને પોતાની પ્રિન્સેસને જગાડતા હતા, પણ હવે સવાર પણ ખામોશીથી આવતી અને રાત પણ ખામોશીથી જ ચાલી જતી. ઘણીવાર હું ઊંઘમાંથી અચાનક ઉઠી જતી. મને લાગતું કે જાણે પપ્પા આવ્યા હશે, પરંતુ જ્યારે રૂમમાં નજર દોડાવતી તો ચારે તરફ માત્ર સન્નાટો જ હતો. માનો કબાટ ઘણા દિવસો સુધી એમ જ બંધ રહ્યો. એક દિવસ ન જાણે કેમ મેં હિંમત કરીને તેને ખોલ્યો. અંદર તેમની સાડીઓ રાખી હતી. દરેક સાડીમાંથી તેમની પસંદગીનો એ જ હળવો પરફ્યુમ મહેકી રહ્યો હતો. તેમાંથી મેં એક સાડી કાઢી અને પોતાના ચહેરા પર લગાવી લીધી. તે દિવસે મને અહેસાસ થયો કે યાદોની પણ સુગંધ હોય છે, જે માણસના ચાલ્યા ગયા પછી પણ ઘણીવાર સુધી તેના હોવાનો અહેસાસ કરાવતી રહે છે. પેલી તરફ હવેલીમાં સતત સંબંધીઓની અવર-જવર ચાલુ હતી. કોઈ મને સમજાવી રહ્યું હતું, કોઈ કહેતું કે બેટા હવે તારે હિંમત રાખવી પડશે, ધીરજ રાખ. પરંતુ હું દરેકની વાત સાંભળતી તો બસ હળવું માથું હલાવી દેતી. મારી પાસે જવાબ આપવાની તાકાત જ નહોતી બચી. આ બધાની વચ્ચે એક વાત મેં ચોક્કસ મહેસૂસ કરી. કાકા અને કાકી દરેક સમયે મારી આસપાસ રહેતા હતા. જો હું જમતી નહોતી તો કાકી ખુદ પ્લેટ લઈને મારા રૂમમાં આવી જતી અને બોલતી કે બેટા, જો તું આવી જ રીતે પોતાની જાતને તકલીફ આપીશ તો ઉપરથી તારા મા અને પપ્પાને પણ દુઃખ થશે. હું કંઈ પણ બોલ્યા વિના 2-4 કોળિયા ખાઈ લેતી. કાકા રોજ સાંજે મારા રૂમમાં આવીને પૂછતા, તારે કંઈ જોઈતું હોય તો બેટા જણાવી દેજે, હવે અમે જ તારો પરિવાર છીએ. તેમની આ વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવતી. હું સાચું જ વિચારવા લાગી હતી કે ઉપરવાળાએ ભલે મારા મા પપ્પા મારાથી છીનવી લીધા હોય, પરંતુ મને એકલી નથી છોડી. ઘણા દિવસો સુધી આખા ઘરમાં પપ્પા અને માને યાદ કરવામાં આવતા રહ્યા. રોજ સવારે તેમના માટે પૂજા થતી, ગરીબોને જમાડવામાં આવતા, સંબંધીઓ બેસીને મા પપ્પાની વાતો કરતા. ક્યારેક ક્યારેક હું પણ ચૂપચાપ બેસીને તેમને સાંભળતી રહેતી. મને સારું લાગતું જ્યારે લોકો પપ્પાની તારીફ કરતા. કોઈ કહેતું કે વીરસિંહ જેવા દિલવાળો માણસ આજ સુધી નથી જોયો. કોઈ કહેતું તેમણે ક્યારેય કોઈ જરૂરિયાતમંદને પોતાના ઘરેથી ખાલી હાથે નથી પાછો વાળ્યો. અને હું મનોમન વિચારતી કે હા, તેઓ માત્ર સારા માણસ જ નહોતા, દુનિયાના સૌથી સારા પપ્પા પણ હતા. એમ જ ધીમે ધીમે મહેમાનો પણ પાછા પોતાના ઘરે જવા લાગ્યા. સાંજ થતાં થતાં તે હવેલી, જે છેલ્લા કેટલાક દિવસોથી લોકોના અવાજોથી ભરેલી હતી, એકવાર ફરી શાંત થઈ ગઈ. હવે ત્યાં માત્ર હું, કાકા કાકી અને કેટલાક જૂના નોકરો જ રહી ગયા. હું તે વખતે વરંડામાં બેઠી ડૂબતા સૂરજને જોઈ રહી હતી. ત્યારે જ કાકી 2 કપ ચા લઈને આવી. એક કપ મારી તરફ લંબાવતા બોલી, લે બેટા, સવારથી તે કંઈ પણ બરાબર ખાધું નથી, ચા જ પી લે. મેં ચૂપચાપ તેમના હાથમાંથી કપ પકડી લીધો. થોડીવાર બંને બોલ્યા વિના ચા પીતા રહ્યા. પછી કાકીએ ધીમેથી કહ્યું, હવે આપણે મળીને આ ઘરને સંભાળવું પડશે દીકરી. મેં તેમની તરફ જોયું. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવી દીધો. તું બિલકુલ ચિંતા ન કરતી. જ્યાં સુધી અમે તારી સાથે છીએ, તારે કોઈ વાતની ફિકર કરવાની જરૂર નથી. તેમની વાત સાંભળીને ન જાણે કેમ મારી આંખોમાંથી ફરી આંસુ નીકળી પડ્યા. મેં તેમનો હાથ પકડી લીધો. મને લાગ્યું હતું કે મા પપ્પા પછી હું બિલકુલ એકલી થઈ જઈશ. તો કાકીએ તરત મને ગળે લગાવી લીધી. અરે ગાંડી, તું એકલી ક્યાં છે? અમે છીએ ને તારી સાથે. તે ક્ષણે હું તેમના ખભે માથું રાખીને રડતી રહી. હવેલી એકવાર ફરી પોતાની જૂની લયમાં પાછી ફરવા લાગી હતી. બધું પહેલાં જેવું દેખાઈ રહ્યું હતું. બસ મા પપ્પા નહોતા અને કદાચ આ જ કારણે કંઈ પણ પહેલાં જેવું નહોતું લાગી રહ્યું. પપ્પાના ગયા પછી તેમની ઓફિસનું બધું કામ કેટલાક દિવસો માટે રોકાઈ ગયું, પરંતુ બિઝનેસ હંમેશા કોઈની રાહ નથી જોતો. એક સવારે હું નીચે આવી તો જોયું, ડ્રોઈંગ રૂમમાં ઘણા લોકો બેઠેલા દેખાયા. બધાના હાથોમાં ફાઇલો હતી. તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. મેં પાસે જઈને પૂછ્યું કે શું થયું. ત્યારે જ કંપનીના જૂના મેનેજર ઊભા થઈ ગયા. બોલ્યા, દીકરીજી, કેટલાક જરૂરી કાગળો પર સાઇન જોઈતી હતી. મેં વિચાર્યા વિના કહ્યું, તો લઈ આવો ફાઇલ. મેં જેવી ફાઇલ તેમની પાસેથી લીધી, કાકાએ ધીમેથી મારો હાથ રોકી લીધો. ના બેટા, ઊભી રહે. મેં તેમની તરફ જોયું. ત્યારે તેમણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, તું અત્યારે આ બધી વાતોમાં ન પડ. હજુ તારી જાતને સંભાળવામાં સમય જોઈએ. એટલે ઓફિસની જવાબદારી હું સંભાળી લઈશ. પછી મેં એક ક્ષણ તેમને જોયા અને માથું ઝુકાવી દીધું. અસલમાં સાચું તો એ હતું, મારી હાલત સાચે જ એવી નહોતી કે હું બિઝનેસ વિશે વિચારી શકું. મેં ધીમેથી કહ્યું કે ઠીક છે કાકા, તમે સંભાળી લો. તેમણે મારા માથા પર હાથ રાખ્યો. બસ બેટા, તારી પાસેથી આજ સમજદારી જોઈતી હતી. મેં તે દિવસે પહેલીવાર જોયું કે પપ્પાની ખુરશી પર કોઈ બીજું બેઠું. કાકાજી નોકરો સાથે વાતો કરી રહ્યા હતા. સાથે જ ફાઇલો જોતા તેમને હુકમ પણ આપી રહ્યા હતા અને બધા લોકો તેમને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણો માટે મારું દિલ ભરાઈ આવ્યું. એ ખુરશી જેના પર બેસવાનો હક માત્ર મારા પપ્પાનો હતો, આજે કોઈ બીજા પાસે આવી ગઈ. પરંતુ બીજી ક્ષણે મેં મારી જાતને સમજાવી, કાકા પણ તો ઘરના જ છે. જો તેઓ બધું નહીં સંભાળે તો પછી કોણ સંભાળશે? ધીમે ધીમે કાકાજી રોજ ઓફિસ જવા લાગ્યા. સવારે તેઓ નાસ્તો કરીને નીકળતા, પછી રાત્રે મોડેથી ઘરે પાછા ફરતા. રોજ સાંજે હું તેમને પૂછતી કે કાકા, ઓફિસમાં બધું બરાબર છે ને?
ત્યારે તેઓ હસીને કહેતા કે હા બેટા, તારા પપ્પાએ ખૂબ મહેનતથી આ બધું બનાવ્યું હતું અને હું પૂરી કોશિશ કરી રહ્યો છું કે તેમની મહેનત પર કોઈ આંચ ન આવે. તેમની વાતો સાંભળીને મારા મનમાં તેમના માટે ઇજ્જત વધુ વધી જતી. એક દિવસ હું પપ્પાના સ્ટડી રૂમમાં બેઠી તેમની ડાયરી વાંચી રહી હતી. ત્યારે જ બહારથી કાકીનો અવાજ આવ્યો, આધ્યા બેટા સાંભળ. જ્યારે હું બહાર આવી તેમણે હસીને કહ્યું કે ચાલ આજે આપણે બજાર જઈએ. મેં આશ્ચર્યથી પૂછ્યું, અચાનક કેમ? તે બોલી કે હા, આટલા દિવસોથી તે તારા માટે કંઈ પણ નથી લીધું, એટલે જઈએ, તારું મન હળવું થઈ જશે. હું જવા તો નહોતી માંગતી, પણ તેમના ખૂબ કહેવા પર હું તેમની સાથે બજાર જવા માટે તૈયાર થઈ ગઈ. તે દિવસે ઘણા મહિનાઓ પછી હું હવેલીમાંથી બહાર નીકળી હતી. આખા રસ્તે કાકી મને હસાવવાની કોશિશ કરતી રહી. ક્યારેક તે મારી સાથે બાળપણની વાતો કરતી, તો ક્યારેક પપ્પાના મજેદાર કિસ્સા સંભળાવવા લાગતી અને હું ઘણા દિવસો પછી હળવું મુસ્કુરાઈ. અને રાત્રે જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો જોયું કાકા હજુ સુધી ઓફિસથી નહોતા આવ્યા. લગભગ 10 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યા. તેમનો ચહેરો ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. મેં તરત પાણીનો ગ્લાસ તેમની તરફ લંબાવ્યો. તેમણે પાણી પીને ઊંડો શ્વાસ લીધો. પછી હસીને બોલ્યા, બેટા, જવાબદારી ખૂબ મોટી છે. તેમની વાત સાંભળીને મેં ડરમસ અવાજે કહ્યું, કાકા, તમે અમારા માટે આટલું બધું કરી રહ્યા છો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તેમણે મારી વાત અધવચ્ચે જ રોકી દીધી. કહેવા લાગ્યા, અરે ગાંડી, દીકરી પર પણ કોઈ ક્યારે ઉપકાર કરે છે કે શું? હું હસી પડી. તે રાત્રે હું મારા રૂમમાં ખૂબ શાંતિથી સૂઈ ગઈ. મને પૂરો વિશ્વાસ હતો કે મારા મા પપ્પા ભલે આ દુનિયામાં ન રહ્યા, પરંતુ તેમણે મને એવા લોકોની વચ્ચે છોડી છે જે ક્યારેય મને એકલી મહેસૂસ નહીં થવા દે. પણ મને ક્યાં ખબર હતી કે માણસની અસલી ઓળખ સમય આવવા પર જ સામે આવે છે. જિંદગી ધીમે ધીમે પોતાની રફતાર પકડવા લાગી. મા પપ્પાના ગયાને લગભગ 2 મહિના થઈ ચૂક્યા હતા, પણ હું પપ્પાની તસવીર સામે થોડીવાર બેસી જતી અને આજે પણ તેમની સાથે વાતો કરતી હતી. પપ્પા, આજે મેં તમારી પસંદગીનો સફેદ સૂટ પહેર્યો છે. તમે હોત તો કહેત કે મારી દીકરી સૌથી સુંદર લાગી રહી છે. પછી જાતે જ હસી પડતી અને બીજી જ ક્ષણે આંખો ભરાઈ આવતી. એક દિવસ હું લોનમાં બેસીને પુસ્તકો વાંચી રહી હતી. ત્યારે જ અમારા જૂના મેનેજર શર્માજી તેજીથી મારી તરફ આવ્યા. તેમના હાથમાં એક ફાઇલ હતી. બોલ્યા, દીકરી, આ ગયા મહિનાનો હિસાબ છે. વિચાર્યું તમને બતાવી દઉં. હજુ મેં ફાઇલ લેવા માટે હાથ લંબાવ્યો જ હતો કે પાછળથી કાકાનો અવાજ આવ્યો, શર્માજી, ઊભા રહો. અમે બંનેએ પાછળ ફરીને જોયું તો કાકા ધીમે ધીમે અમારી તરફ આવી રહ્યા હતા. ચહેરા પર સ્મિત હતું, પરંતુ અવાજ પહેલા કરતાં થોડો કડક. મેં તેમને કહ્યું હતું ને, ઓફિસની બધી ફાઇલો પહેલા મારી પાસે આવવી જોઈએ. શર્માજી થોડા ગભરાઈ ગયા. જી, એ મેં વિચાર્યું. ત્યારે જ કાકાએ તેમની વાત અધવચ્ચે જ રોકી દીધી. આ વિચારવાનું તમારું કામ નથી. તમને જે કહેવામાં આવે બસ તે જ કરો. શર્માજીએ તરત માથું ઝુકાવી દીધું. જી, માફ કરજો. તેમણે ફાઇલ પાછી છાતીએ લગાવી લીધી અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. હું થોડી ક્ષણો સુધી તેમને જતા જોઈ રહી. પછી કાકાને બોલી, કાકા, એ તો બસ મને હિસાબ બતાવવા માંગતા હતા ને? તેમણે હસીને મારી તરફ જોયું. બેટા, તારે આ બધી ઝંઝટોમાં પડવાની કોઈ જરૂર નથી. અત્યારે તારી ઉંમર જ શું છે? તું આરામથી તારી જિંદગી જીવ. બાકી બધું હું જોઈ લઈશ. મેં પણ મારું માથું હલાવી દીધું. તેમની વાતો મને તે સમયે ખોટી ન લાગી, પણ મને લાગ્યું તેઓ સાચે જ મારો બોજ ઓછો કરવા માંગે છે. તે દિવસ પછી મેં એક બીજો બદલાવ જોયો. પહેલાં જ્યારે પણ કોઈ નોકર હવેલી આવતો તો સૌથી પહેલાં મને મળતો હતો, પણ હવે બધા સીધા કાકાના રૂમમાં ચાલ્યા જતા. ત્યાં જ મીટિંગ થતી, નિર્ણયો લેવાતા અને પછી બધા પાછા ચાલ્યા જતા. હું ઘણીવાર ડ્રોઈંગ રૂમમાં બેઠી રહેતી, પણ કોઈ મને બોલાવતું પણ નહીં. શરૂમાં મને અજીબ પણ લાગ્યું. એવી જ એક સાંજે હું બગીચામાં ટહેલી રહી હતી. ત્યારે મને જૂના માળી કાકા મળ્યા. તેમણે મને બાળપણથી ખોળામાં રમાડી હતી. મને જોતા જ બોલ્યા, દીકરી, આજકાલ ખૂબ ઓછી દેખાય છે. હું હળવું મુસ્કુરાઈ. બસ હવે મન નથી થતું બહાર આવવાનું. આના પર તેમણે પ્રેમથી કહ્યું, માલિક હોતા તો રોજ અહીં જ બેસીને ચા પીતા હતા. આ ક્ષણે મેં પણ આકાશ તરફ જોયું. કહ્યું, હા કાકા, બધું બદલાઈ ગયું છે. હજુ કાકા કંઈક કહેવા જઈ રહ્યા હતા કે પાછળથી કાકાનો અવાજ આવ્યો, કામ પૂરું થઈ ગયું તમારું? અને કાકાએ તરત ગભરાઈને કહ્યું કે જી, બસ હમણાં જ કરું છું માલિક. તેમણે જલ્દીથી પોતાના કામમાં ધ્યાન લગાવ્યું. મેં પહેલીવાર ગૌર કર્યું, કાકાને માલિક કહ્યા હતા. પહેલાં તેઓ આ શબ્દ માત્ર પપ્પા માટે વાપરતા હતા, એટલે મારા દિલમાં હળવી એવી ચુંબન થઈ. પરંતુ બીજી જ ક્ષણે મેં ફરી મારી જાતને સમજાવી લીધી, હવે ઓફિસ અને ઘરની બધી જવાબદારી કાકા જ તો સંભાળી રહ્યા છે. લોકો તેમને જ માલિક કહેશે ને? પણ અહીંથી જ એક એવા બદલાવની શરૂઆત થઈ ગઈ જેને હું તે સમયે જોઈ નહોતી શકતી. આ રીતે સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો. જોતજોતામાં મા પપ્પાને ગુજરી ગયાને લગભગ 6 મહિના થઈ ગયા. આ 6 મહિનામાં મેં એક વાત ચોક્કસ શીખી હતી, દુનિયા કોઈના જવાથી નથી રોકાતી. સૂરજ પણ રોજ નીકળે છે, લોકો રોજ પોતાના કામ પર જાય છે અને જિંદગી તે પણ આગળ વધી જાય છે. હવે મેં પણ મારી જાતને સંભાળવાનું શરૂ કરી દીધું હતું. હવે હું પહેલાંની જેમ દરેક વખતે મારા રૂમમાં બંધ નહોતી રહેતી. સવારે કોલેજ જતી, થોડી વાર લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચતી, ક્યારેક માએ લગાવેલા છોડને જાતે પાણી આપતી. મને યાદ હતું, મા હંમેશા કહેતી હતી કે ઝાડ છોડની દેખભાળ કરનાર માણસ ક્યારેય પથ્થરદિલ ન હોઈ શકે. એટલે હવે હું રોજ બગીચામાં થોડો સમય ચોક્કસ વિતાવતી હતી. અને ત્યારે જ કાકી મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે થોડીવાર સુધી મને ચૂપચાપ કામ કરતી જોઈ. પછી હસીને બોલી, લાગે છે હવે મારી દીકરી પહેલાં જેવી થવા લાગી છે.
મેં પણ હળવું સ્મિત આપ્યું. જી કાકી, હું કોશિશ કરી રહી છું. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. મેં તેમના ખોળામાં માથું રાખી દીધું. સાચું કહું તો તે સમય સુધી મને કાકીમાં મારી માની ઝલક દેખાવા લાગી હતી. ત્યારે જ અંદરથી એક નોકર આવ્યો. માલિક તમને બોલાવી રહ્યા છે. કાકી તરત ઊભી થઈ ગઈ. બોલી, હું તારા કાકાની વાત સાંભળી આવું બેટા. આ કહીને તે જલ્દી અંદર ચાલી ગઈ અને હું ત્યાં જ બેઠી રહી. પરંતુ ન જાણે કેમ થોડીવાર પછી મારું પણ મન થયું કે અંદર જઈને જોઉં. જેવી હું ડ્રોઈંગ રૂમ પાસે પહોંચી, અંદરથી ધીમા અવાજો સંભળાયા. દરવાજો પૂરી રીતે બંધ નહોતો. હું અંદર જઈ રહી હતી કે કાકાનો અવાજ સંભળાયો. ના, અત્યારે સાચો સમય નથી. હું અજાણતા જ રોકાઈ ગઈ. બીજો અવાજ કદાચ કાકીનો હતો, પરંતુ ક્યાં સુધી સહન કરીએ? કાકીએ ધીમેથી કહ્યું, અત્યારે બધું જલ્દી કરવાની જરૂર નથી. સમય આવવા દો, બધું પોતાની મેળે જ થઈ જશે. મેં વિચાર્યું કદાચ ઓફિસની કોઈ વાત કરી રહ્યા હશે, એટલે સાંભળ્યા વિના જ પાછી ફરી ગઈ. મને બીજાની વાતો સાંભળવી ક્યારેય પસંદ નહોતી. તે રાત્રે જમવાના ટેબલ પર બધું બિલકુલ નોર્મલ હતું. કાકા ઓફિસની વાતો કરી રહ્યા હતા. કાકીએ તેમની પ્લેટમાં તેમને જમવાનું પીરસ્યું. હું ચૂપચાપ જમી રહી હતી. અચાનક કાકાએ મારી તરફ જોયું. પછી બોલ્યા, આધ્યા બેટા, જિંદગી કોઈના નામે નથી રોકાતી. આપણે જીવવું પડે છે. આ વાત પર મેં માથું હલાવી દીધું. રાત્રે મારા રૂમમાં સૂતી તો સાંજ વાળી વાત યાદ આવી. અત્યારે નહીં, સાચો સમય આવવા દો. ન જાણે કેમ આ શબ્દો વારંવાર મારા દિમાગમાં ઘૂમી રહ્યા હતા. પરંતુ બીજી જ ક્ષણે મેં મારી જાતને વઢી. તું પણ ને આધ્યા દરેક વાતનો અર્થ કાઢવા લાગે છે. કાકા તો ખુદ આટલા મહિનાઓથી તારા માટે જ બધું સંભાળી રહ્યા છે. મેં ફરી ઓશીકું મારા હાથોમાં દબાવ્યું. આંખો બંધ કરી અને સૂવાની કોશિશ કરવા લાગી. પપ્પાને ગુજરી ગયાને લગભગ 8 મહિના થઈ ગયા. હવે હવેલીમાં બધું ઠીક લાગતું હતું. કાકા રોજ ઓફિસ જતા, કાકી આખા ઘરની જવાબદારી સંભાળતી અને હું ધીમે ધીમે મારા ભણતરની સાથે સાથે મારી જાતને સંભાળવાની કોશિશ કરવા લાગી. મને હજુ પણ પૂરો વિશ્વાસ હતો કે મારા કાકા કાકી મારા પોતાના છે. પરંતુ તે સાંજે મારી આ વિચારસરણી હંમેશા માટે બદલવાની હતી. તે દિવસે સાંજે લગભગ 7 વાગ્યે હું મારું એક પુસ્તક શોધી રહી હતી. ત્યારે મને યાદ આવ્યું કે સવારે વાંચતી વખતે હું તેને નીચેવાળી ડ્રોઈંગ રૂમમાં છોડી આવી હતી. એટલે હું તેને લેવા નીચે જવા લાગી અને સીડીઓ ઉતરીને નીચે આવી તો આખું ઘર બિલકુલ શાંત હતું. નોકરો પોતાના કામમાં લાગેલા હતા. હું જેવી ડ્રોઈંગ રૂમ પાસે પહોંચી તે વખતે ફરીથી અંદરથી કાકા અને કાકીનો ધીમો અવાજ સંભળાયો. હું દરવાજો ખખડાવવા જઈ રહી હતી કે કાકીની એક વાત મારા કાને પડી. ક્યાં સુધી બધું તેના નામે રહેવા દેશો? આટલું સાંભળતા જ મારો હાથ ત્યાં જ રોકાઈ ગયો. મેં વિચાર્યું કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું છે. પછી કાકા બોલ્યા, ધીમે બોલ. જો તેણે સાંભળી લીધું તો મારા ધબકારા અચાનક તેજ થઈ ગયા. હું દરવાજાથી થોડી હટીને ઊભી રહી ગઈ. કાકીનો અવાજ ફરીથી આવ્યો, આખી હવેલી, ફેક્ટરીઓ, જમીનો બધું જ તો તેના નામે છે. અને આપણને ભલા આપણા ભાગમાં શું આવશે? થોડી ક્ષણો સુધી રૂમમાં ખામોશી છવાયેલી રહી. પછી કાકાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું પણ એ જ વિચારી રહ્યો છું. આટલા મહિનાઓથી બધું જ હું સંભાળી રહ્યો છું. પરંતુ માલિક તો આજે પણ કાગળોમાં તેજ છે. મારા હાથમાંથી પુસ્તકો છૂટીને જમીન પર પડી ગયા. આ અવાજ સાંભળતા જ અંદર અચાનક સન્નાટો છવાઈ ગયો. હું તરત ગભરાઈ ગઈ. જલ્દીથી મારા પુસ્તકો ઉઠાવ્યા અને પાછળ જોયા વિના મારા રૂમ તરફ ભાગી ગઈ. રૂમમાં પહોંચતા જ મેં દરવાજો બંધ કરી લીધો. મારા શ્વાસ હવે ખૂબ તેજ ચાલી રહ્યા હતા. હું વારંવાર મારી જાતને કહેવા લાગી કે ના, આવું ન થઈ શકે. કદાચ મેં ખોટું સાંભળ્યું છે. કાકા આવું વિચારી પણ ન શકે. પરંતુ તેમનો એ જ અવાજ હજુ પણ મારા કાનોમાં ગૂંજી રહ્યો હતો કે માલિક તો આજે પણ કાગળોમાં તેજ છે. તે રાત્રે ઘણા મહિનાઓ પછી હું ફરીથી આખી રાત સૂઈ ન શકી અને મારા દિલમાં પોતાના જ લોકો માટે એક નાનકડો શક પેદા થઈ ગયો. એક દિવસ હું કોલેજથી પાછી ફરી તો જોયું કાકા કાકી તેમના રૂમમાં જ હતા. દરવાજો પૂરી રીતે બંધ નહોતો. હું તેમને બોલવા જ જઈ રહી હતી કે અંદરથી કાકીનો અવાજ સંભળાયો. આ વખતે મેં જાણી જોઈને કોઈની વાત ન સાંભળી. પરંતુ ત્યારે જ એક વાત મારા કાનોમાં સાફ પડી. આધ્યા હવે નાની બાળકી નથી રહી. હું ત્યાં જ રોકાઈ ગઈ અને વાત સાંભળવા લાગી. કાકી બોલી, આખું શહેર જાણે છે કે તે વીરસિંહની એકમાત્ર દીકરી છે. આજે નહીં તો કાલે તેના લગ્ન તો આપણે જ કરવા પડશે. કાકાએ શાંત અવાજમાં કહ્યું, હા, પરંતુ અત્યારે આટલી પણ શું ઉતાવળ છે? કાકી થોડી ક્ષણો ચૂપ રહી અને પછી ધીમે ધીમે બોલી, જલ્દી તેના લગ્ન થઈ જશે તો આપણી પણ થોડી જવાબદારી ખતમ થઈ જશે. કાકાએ તેમની તરફ જોયું. તું કહેવા શું માંગે છે? તે જ ક્ષણે કાકી ખુરશી પરથી ઊભી થઈ અને બારી પાસે જઈને ઊભી રહી ગઈ. હું બસ એટલું કહી રહી છું કે છોકરી જેટલી જલ્દી પોતાના ઘરે જતી રહે તેટલું જ સારું હોય છે. અને કાકા હજુ પણ ચૂપ હતા. કાકીએ એક વાત વધુ કહી જે કદાચ તેમના મનમાં પહેલાથી જ હતી, અને તે આમ પણ આટલી મોટી મિલકતનો માલિક તેનો પતિ તો બનશે. રૂમમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કાકીના અવાજમાં પોતાપણું ઓછું અને હિસાબ કિતાબ વધારે હતો. કાકાએ ધીમા અવાજમાં કહ્યું, પરંતુ સંબંધ તો સારો જ જોવો પડશે. આપણે કોઈ એવો સામાન્ય સંબંધ ન અપનાવી શકીએ. કાકી હળવું મુસ્કુરાઈ. સારો સંબંધ કોના માટે? તેના માટે. કાકાએ ચોંકીને તેમની તરફ જોયું. શું મતલબ છે તારો? કાકી તેમની ખુરશી પાસે આવીને બેસી ગઈ. તમે સમજીને કેમ નથી રહ્યા? જો તેનો પતિ ખૂબ સમજદાર અને તાકાતવર થયો તો તે આખી મિલકત પર પોતાનો હક જમાવી લેશે. અને જો તે થોડી ક્ષણો રોકાઈ પછી ધીમેથી બોલી, જો કોઈ એવો છોકરો મળી જાય જે આપણા કહ્યા પર ચાલે, જેની પોતાની કોઈ હેસિયત જ ન હોય,
તો આખી જિંદગી બધું આપણા જ કબજામાં રહેશે. આ વાત પર કાકા કંઈ ન બોલ્યા. કાકી સમજી ગઈ હતી તેમની વાત અસર કરી રહી છે. તે પછી તેમણે છેલ્લો વાર કર્યો, જરા વિચારો, આટલા સમયથી બિઝનેસ કોણ સંભાળી રહ્યું છે? તમે હવેલી કોણ સંભાળી રહ્યું છે? આપણે. અને અત્યારે પણ આ બધાની માલિક કોણ છે? આધ્યા. બતાવો ભલા, આ શું ન્યાય છે? આ સાંભળીને કાકાએ પહેલીવાર કોઈ જવાબ ન આપ્યો. તેમણે બસ ઊંડો શ્વાસ લીધો અને બારીની બહાર જોવા લાગ્યા. હું દરવાજાની બહાર ઊભી રહીને બધું સાંભળી રહી હતી. મારા હાથ બરફની જેમ ઠંડા પડી ગયા. હવે મને સમજાવા લાગ્યું હતું કે જે બદલાવને હું આટલા દિવસોથી મહેસૂસ કરી રહી હતી તે મારી ગેરસમજ નહીં, તે એક કડવું સત્ય હતું. પછી હું ચૂપચાપ ત્યાંથી મારા રૂમમાં પાછી આવી ગઈ. તે રાત પછી મારી અંદર કંઈક તૂટી ગયું. હું પહેલાંની જેમ બેફિકર નહોતી રહી. હવે હું દરેક વાતને ધ્યાનથી જોવા લાગી. કાકા કોને મળી રહ્યા છે? કઈ ફાઇલ ઘરે આવી રહી છે? કયો માણસ વારંવાર હવેલીમાં આવી રહ્યો છે? બધા પર મારી નજર રહેવા લાગી. પરંતુ મેં કોઈને કંઈ ન કહ્યું, કારણ કે મારી પાસે માત્ર શક હતો, કોઈ પુરાવો નહોતો. લગભગ 4-5 દિવસ વીતી ગયા. તે દરમિયાન કાકીએ મારી સાથે પહેલાં કરતાં પણ વધારે પ્રેમથી વર્તવાનું શરૂ કરી દીધું. કાકી મારી પસંદગીનું જમવાનું બનાવડાવતી. કાકા સાંજે મારા માટે મીઠાઈ લઈને આવતા. તેમનો આ બદલાયેલો વ્યવહાર મને વધુ બેચેન કરવા લાગ્યો. હું સમજી નહોતી શકતી કે આ પોતાપણું હતું કે કોઈ તોફાન પહેલાંની શાંતિ. એક દિવસ જ્યારે હું કોલેજથી પાછી ફરી રહી હતી, જેવી હવેલીની અંદર ડગલું મૂક્યું, ડ્રોઈંગ રૂમમાં કેટલાક અજાણ્યા લોકોના અવાજો સંભળાયા. હું અંદર ગઈ તો ત્યાં 4-5 લોકો બેઠા હતા. મને જોતા જ બધાની નજરો મારી તરફ ઉઠી ગઈ. ત્યારે જ કાકી મુસ્કુરાઈ. આધ્યા બેટા, જરા અહીં આવ. હું તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, અમે તારા માટે એક નિર્ણય લીધો છે. અને મેં અજાણ બનતા પૂછ્યું, કેવો નિર્ણય? તો કાકા મુસ્કુરાયા, તારા લગ્નનો નિર્ણય દીકરી. આ વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. શું લગ્ન? પરંતુ આટલી જલ્દી કેમ? મેં મારી જાતને સંભાળતા કહ્યું, કાકા, હજુ તો મારું ભણવાનું પણ પૂરું નથી થયું અને મારે અત્યારે લગ્ન નથી કરવા. કાકી તરત બોલી, દરેક છોકરી આજ કહે છે બેટા, પરંતુ એક દિવસ તો પોતાનું ઘર વસાવવું જ પડે છે. મેં પહેલીવાર તેમની આંખોમાં જોઈને કહ્યું, પરંતુ આ મારી જિંદગી છે. ઓછામાં ઓછું મને તો પૂછી લેતા તમે લોકો. કાકાએ ઊંડો શ્વાસ લીધો. અમે ક્યારેય તારું ખરાબ નથી વિચારી શકતા આધ્યા. જે છોકરાને અમે પસંદ કર્યો છે તે ખૂબ જ સારો માણસ છે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, શું હું તેને મળી શકું છું? કાકાએ તરત જવાબ આપ્યો, ના, તેની જરૂર નથી. અમને તે પરિવારની પૂરી ખબર છે. તારે બસ અમારા પર ભરોસો રાખવાનો છે. અમે કોઈ નિર્ણય લીધો છે તો સારો જ વિચાર્યો હશે ને? તેમની આ વાત સાંભળીને મારા દિલમાં બેઠેલો ડર વધુ ઊંડો થઈ ગયો. એમ જ 2 દિવસ પછી મારી મરજી જાણ્યા વિના સગાઈની તારીખ નક્કી કરી દેવામાં આવી. હવેલીમાં ફરીથી સજાવટ શરૂ થઈ ગઈ. જે ઘરમાં થોડા મહિના પહેલાં માત્ર દુઃખ હતું, આજે ત્યાં જ લગ્નની તૈયારીઓ થવા લાગી. પરંતુ આ વખતે આ ઘરની દીકરીના ચહેરા પર જરાય પણ ખુશી નહોતી. સગાઈવાળા દિવસે હું ભારે લાલ રંગનો સૂટ પહેરીને નીચે આવી. મારા પગ ધ્રુજી રહ્યા હતા. દિલ વારંવાર કહી રહ્યું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, પરંતુ મારો અવાજ સાંભળવાવાળું ત્યાં કોઈ નહોતું. ત્યારે જ હવેલીના મેઇન દરવાજા પર એક ગાડી આવીને ઊભી રહી. બધાની નજર ત્યાં ગઈ. ગાડીમાંથી એક માણસ ઉતર્યો. સામાન્ય કપડાં, ચહેરા પર હળવી દાઢી, માથું ઝુકાવેલું અને હાથમાં એક સફેદ લાકડી લીધેલી. તે ખૂબ જ સંભાળીને ચાલી રહ્યો હતો. તેની સાથે એક વૃદ્ધ માણસ પણ હતો, જે તેનો હાથ પકડીને તેને અંદર લાવી રહ્યો હતો. આ જોઈને મારું દિલ જોરથી ધડક્યું. મેં અવિશ્વાસથી કાકા તરફ જોયું. તેમણે એકદમ નજરો ફેરવી લીધી. હું બધું સમજી ચૂકી હતી. તે લોકોએ શું રમત રમી છે? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તરત જ કાકા પાસે ગઈ. તેમની સામે મેં મારા બંને હાથ જોડી દીધા. કાકા, મારી એક વાત માની લો. જો હું તમને બોજ લાગતી હોઉં તો હું આજ હવેલીના કોઈ ખૂણામાં રહી લઈશ. હું 2 ટંકની રોટલી પણ નહીં ભાંગું. નોકરોની જેમ કામ કરી લઈશ. પરંતુ આવું ન કરો. હવે મારો અવાજ તૂટી ગયો. પ્લીઝ, મારી જિંદગી બરબાદ ન કરો. આખો હોલ શાંત થઈ ગયો. બધા લોકો મારી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ કાકાનો ચહેરો બિલકુલ કડક થઈ ગયો. તેમણે માત્ર આટલું જ કહ્યું કે આ નિર્ણય થઈ ચૂક્યો છે આધ્યા. કાકીએ મારો હાથ કસીને પકડી લીધો. આ નકામું રડવાનું બંધ કર. છોકરીઓને તો એક દિવસ પોતાનું ઘર છોડવું જ પડે છે. હવે મેં છેલ્લી વાર આખા હોલમાં નજર દોડાવી તો કદાચ કોઈ તો હશે જે મારા માટે બોલશે, પણ તે વખતે દરેક વ્યક્તિ શાંત હતો. મારી લાખ વિનંતીઓ પછી પણ કાકીનો નિર્ણય ન બદલાયો. મેં રડીને મારી જાતને થકવી દીધી હતી, પરંતુ જેને લાલચ અંધ કરી દે છે તેને કોઈની આંખોમાંથી આંસુ દેખાતા નથી. 2 દિવસ પછી મારી લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી. ના કોઈ ખુશી હતી, ના દુલ્હન બનવાનું સપનું. હું બસ એક જીવતી લાશની જેમ દરેક રસમ નિભાવતી રહી. દર વખતે મા પપ્પાની તસવીર તરફ જોઈને એ જ કહેતી કે કાશ આજે તમે બંને મારી પાસે હોત. લગ્નવાળા દિવસે આખી હવેલી દુલ્હનની જેમ શણગારેલી હતી. ચારે તરફ રોશની ઝગમગાવી રહી હતી, પરંતુ મારી જિંદગીમાં અંધારું ઉતરી ગયું. મંડપમાં હું અને શૌર્ય સામસામે બેઠા હતા. શૌર્ય આખો સમય માથું ઝુકાવીને બેઠો રહ્યો. તેના હાથમાં એ જ સફેદ લાકડી હતી. પંડિતજીએ મંત્રો વાંચવાના શરૂ કર્યા અને મારી આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા.
એકવાર પણ સૂર્યએ મારી તરફ ન જોયું. એવું લાગી રહ્યું હતું કે જાણે તેને પણ આ લગ્નથી કોઈ ખુશી નહોતી. થોડી જ વારમાં 7 ફેરા પૂરા થઈ ગયા અને સૂર્ય સાથે મારી વિદાય થઈ ગઈ. છેલ્લી વાર મેં પાછળ ફરીને તે હવેલીને જોઈ જ્યાં મારું બાળપણ વીત્યું હતું, પરંતુ આજે ત્યાંથી મને દીકરીની જેમ નહીં પણ એક બોજની જેમ વિદાય કરવામાં આવી રહી હતી. લગભગ 2 કલાક પછી ગાડી એક નાના એવા કાચા મકાનની સામે જઈને ઊભી રહી. સૂર્યએ ધીમેથી કહ્યું, "આપણે પહોંચી ગયા." મેં ચારે તરફ જોયું. તૂટેલી દિવાલો, ટીનનું છત, આંગણામાં સૂકી માટી, ઘરની અંદર માંડ 2 નાના રૂમ હતા. હું સમજી ગઈ કે આ જ હવે મારું ઘર છે. મેં કંઈ પણ કહ્યા વિના સૂર્યનો હાથ પકડ્યો અને તેમને ધીમે ધીમે અંદર લઈ ગઈ. તે આખા રસ્તે એવી જ રીતે ચાલી રહ્યા હતા, જાણે સાચે જ તેમને કંઈ દેખાતું ન હોય. ઘરમાં ખાવા માટે માત્ર થોડાક લોટ હતો. ના કોઈ કામવાળું હતું, ના કોઈ સહારો હતો. એટલે બીજે દિવસે સવારે મેં જાતે જ આસપાસના ઘરોમાં કામ માંગવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ પહેલાં તો ના પાડી દીધી, પરંતુ આખરે કોશિશ કરવા પર 2 ઘરોમાં મને જમવાનું બનાવવાનું અને સાફ-સફાઈનું કામ મળી ગયું. હવે સવારથી સાંજ સુધી હું કામ કરતી અને જે પૈસા મળતા તેનાથી જ ઘરનો ચૂલો સળગાવીને રાત્રે એ જ વિચારીને રડતી કે શું આજ મારું નસીબ હતું. અને દર વખતે સૂર્ય ચૂપચાપ એક ખૂણામાં બેઠા રહેતા. તેમના ચહેરા પર હંમેશા એક અજીબસી ખામોશી જ રહેતી, જેનો મતલબ હું ક્યારેય સમજી જ ન શકી. મારા લગ્નને હવે લગભગ 1 મહિનો વીતી ચૂક્યો હતો. હવે આ જ મારી જિંદગી બની ગઈ કે સવારે બીજાના ઘરમાં કામ કરવું, સાંજે ઘરે પાછા ફરીને સૂર્ય માટે જમવાનું બનાવવું અને રાત્રે મા-પપ્પાને યાદ કરીને રડી લેવું. મેં મારા નસીબ સાથે લડવાનું છોડી દીધું હતું. તે દિવસે હું હંમેશા કરતાં લગભગ 2 કલાક વહેલી ઘરે પાછી આવી ગઈ. જે ઘરમાં કામ કરતી હતી ત્યાં કોઈ કારણસર કામ જલ્દી પૂરું થઈ ગયું, તો મેં વિચાર્યું આજે સૂર્ય માટે તેમની પસંદગીનું જમવાનું બનાવી દઈશ. પણ હું જેવી ઘરના દરવાજા સુધી પહોંચી, અંદરથી કોઈનો અવાજ સંભળાયો. હું અટકી ગઈ. ઘરમાં તો સૂર્ય સિવાય કોઈ હતું જ નહીં. પછી તે કોની સાથે વાત કરી રહ્યા હતા. મેં દરવાજાની નાની તિરાડમાંથી અંદર જોયું અને જે જોયું તો મારા શ્વાસ જાણે થંભી ગયા. સૂર્ય કોઈ પણ સહારા વિના પૂરા કોન્ફિડન્સથી રૂમમાં ચાલી રહ્યા હતા. ના તેમના હાથમાં સફેદ લાકડી હતી, ના તે કોઈ વસ્તુ સાથે ટકરાઈ રહ્યા હતા. તેમણે મોબાઈલ કાને લગાવેલો હતો. હું કંઈ સમજી જ ન શકી. ત્યારે જ તેમનો અવાજ સાફ સંભળાયો, "હવે સમય આવી ગયો છે. તે લોકોએ પોતાની ચાલ પૂરી રીતે ચાલી લીધી છે. હવે મારો વારો છે." થોડીક ક્ષણો પછી તે ફરી બોલ્યા. તેમણે પોતાના જ ભત્રીજીને બોજ સમજીને મારી સાથે બાંધી દીધી, કારણ કે તેમને લાગ્યું કે હું સાચે જ આંધળો છું. પરંતુ તેમને ખબર નથી કે હું શરૂઆતથી બધું જાણતો હતો. તે વાતો સાંભળતા મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. દરવાજાનો અવાજ સાંભળતા જ સૂર્ય પાછળ ફર્યો. ત્યારે જ અમારી બંનેની નજરો મળી. થોડી ક્ષણો સુધી રૂમમાં બિલકુલ સન્નાટો રહ્યો. પછી તેમણે ધીમેથી મોબાઈલ નીચે કર્યો. કોલ કપાઈ ગઈ હતી અને ત્યારે જ હું ધ્રુજતા અવાજે બોલી, "શું તમને બધું દેખાય છે?" અને સૂર્યએ ઊંડો શ્વાસ લીધો. પછી મારી સામે આવીને બોલ્યા, "હા, હું આંધળો નથી." મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. "તો તમે મારી સાથે આ દગો કેમ કર્યો?" તેમણે પોતાનું માથું ઝુકાવી લીધું. "ના, મેં દગો નથી કર્યો. બસ તને બચાવવાની કોશિશ કરી હતી." તેમની વાત હું કંઈ સમજી નહોતી શકતી. પછી તેમણે પોતાનો કબાટ ખોલ્યો. તેમાંથી એક જૂની લોખંડની ફાઇલ કાઢી. પછી બોલ્યા, "આજે તને બધું જ સાચું જાણવાનો હક છે." તે જ સમયે દરવાજા પર દસ્તક થઈ. સૂર્યએ દરવાજો ખોલ્યો તો બહાર આદિત્ય અંકલ ઊભા હતા. તેમના વાળ પહેલાં કરતાં વધારે સફેદ થઈ ચૂક્યા હતા, પરંતુ ચહેરા પર એ જ પોતાપણું દેખાયું જે મેં હંમેશાથી જોયું હતું. હું તેમને જોતાં જ રડી પડી. "અંકલ, આ બધું શું થઈ રહ્યું છે? જુઓ ને." ત્યારે તેમણે મારા માથા પર હાથ રાખ્યો. "આજે તારા દરેક સવાલનો જવાબ મળશે બેટા." અમે ત્રણેય ફરી બેસી ગયા. આદિત્ય અંકલે ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, "જ્યારે તું ખૂબ નાની હતી, તારા પપ્પાને પોતાના ભાઈ અને ભાભીની નિયત પર શક થવા લાગ્યો હતો. તેમને લાગતું હતું કે એક દિવસ લાલચ તેમને અંધ ન કરી દે. એટલે તેમણે પોતાની પૂરી પ્રોપર્ટીના અસલી કાગળો મારી પાસે સેફટી માટે રાખી દીધા. તેમણે મારી પાસે માત્ર એક વચન લીધું હતું કે જો ક્યારેય હું ન રહું તો મારી દીકરીનો હક તેને ચોક્કસ અપાવજે." તે વખતે મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. આદિત્ય અંકલ આગળ બોલ્યા, "હું સીધી તારી મદદ કરી શકતો હતો બેટા, પરંતુ ત્યારે તેમની વિરુદ્ધ કોઈ પુરાવો નહોતો મળતો. આપણે તેમની અસલિયત દુનિયા સામે પણ લાવવાની હતી." પછી તેમણે સૂર્ય તરફ જોયું. "જ્યારે મારો દીકરો મોટો થયો, મેં તેને બધી સચ્ચાઈ બતાવી." તે પછી સૂર્ય બોલ્યો, "મેં જાણી જોઈને આંધળા હોવાનું નાટક કર્યું, જેથી તે પોતાની અસલી ચાલ ચાલે. અને જો એવું જ થયું, તેમણે લાલચમાં આવીને તારી જિંદગી સાથે રમત રમી લીધી." તે જ સમયે બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. સૂર્યએ પહેલાથી જ પુરાવા ભેગા કરી લીધા હતા. કાકા-કાકીની વાતચીતનું રેકોર્ડિંગ, કેટલાક દસ્તાવેજો અને તે લોકોના નિવેદન જેમણે કાવતરામાં તેમની મદદ કરી હતી. થોડા જ કલાકો પછી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી. જતાં જતાં કાકાએ મારી તરફ જોયું, પરંતુ આજે તેમની આંખોમાં પસ્તાવો નહીં, માત્ર હાર હતી. થોડા દિવસો પછી આદિત્ય અંકલે મારા હાથમાં એક ફાઇલ રાખી. "આ તારા પપ્પાએ મારી પાસે રખાવ્યું હતું." મેં તે ફાઇલ ખોલી. તેમાં હવેલી, ફેક્ટરીઓ, જમીન અને બધી પ્રોપર્ટીના અસલી કાગળ હતા. તે જોતાં જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તરત તેમને છાતીએ લગાવી લીધા. આજે મને મારો હક મળી ગયો હતો તો દિલને ખૂબ શાંતિ મળી. થોડા દિવસ પછી એવી જ રીતે સૂર્ય પોતાનો સામાન બાંધી રહ્યા હતા.
મેં તેમને આશ્ચર્યથી પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? તો તે મુસ્કરાયા, હવે મારું કામ પૂરું થઈ ગયું ને, એટલે હવે હું જાઉં છું. મેં ગભરાઈને પૂછ્યું, પણ ક્યાં? પછી તેમણે શાંત અવાજમાં કહ્યું, તને મુશ્કેલીથી બચાવવા માટે મારે તારો પતિ બનવું પડ્યું હતું, પરંતુ હવે તું આઝાદ છે. તું તારી જિંદગી હવે તારી મરજીથી જીવજે. આટલું કહીને તે પાછળ ફર્યા જ હતા કે મેં તેમનો હાથ પકડી લીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું, જ્યારે આખી દુનિયાએ મને બોજ સમજી લીધી હતી, ત્યારે તમે કોઈ પણ મતલબ વિના મારો સાથ આપ્યો. તમે મારો હક મને અપાવ્યો અને દરેક દર્દમાં ચૂપચાપ મારી સાથે ઊભા રહ્યા. આ સંબંધ ભલે એક નાટક બનીને શરૂ થયો હોય, પરંતુ મારા માટે હવે આ નાટક નથી રહ્યું, મારી જિંદગી બની ગયો છે. શૌર્ય મારી તરફ જોતા રહ્યા. મેં હસતા હસતા કહ્યું, જો તમને મંજૂર હોય તો હું મારી બાકીની આખી જિંદગી પણ તમારી સાથે જ વિતાવવા માંગુ છું. આ વાતથી શૌર્યની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે પહેલીવાર મારો હાથ દિલથી પકડ્યો અને કહ્યું, આ વખતે આ સંબંધ કોઈ મજબૂરીથી નહીં, પણ આપણી પોતાની મરજીથી હશે. પછી થોડા મહિનાઓ પછી એ જ હવેલીમાં, જ્યાં ક્યારેક લાલચથી સંબંધો તૂટી ગયા હતા, ત્યાં જ પહેલીવાર સાચા વિશ્વાસ અને પ્રેમ એક નવો પરિવાર વસાવી દીધો. સાચું જ કહે છે કે સંબંધ લોહીથી નહીં, નિયતથી નિભાવાય છે. જ્યારે માણસના દિલમાં લાલચ ઘર કરી લે છે, તો તેને પોતાના પણ પારકા લાગવા માંડે છે. દોલત થોડા સમયની ખુશી આપી શકે છે, પરંતુ ખોટી રીતે કમાયેલી પ્રોપર્ટી ક્યારેય શાંતિ નથી આપતી. બીજી બાજુ સચ્ચાઈ ભલે કેટલી પણ મોડી સામે આવે, એક દિવસ તે ચોક્કસ જીતે છે. એટલે આ વાર્તા પરથી એ જ વાત સમજાય છે કે કોઈના ભરોસા, કોઈના હક અને જિંદગી સાથે ક્યારેય રમત ન કરવી જોઈએ. દીકરીને ક્યારેય બોજ ન સમજવી જોઈએ, કારણ કે તે પણ પરિવારની એટલી જ હકદાર હોય છે જેટલો કોઈ દીકરો હોય છે. અને જે લોકો બીજાનો હક છીનવીને કોશિશ કરે છે, આખરમાં તે જ પોતાની ઇજ્જત, સંબંધો અને આઝાદી ત્રણેય ગુમાવી બેસે છે. સાચે જ ઈમાનદારી, ઇન્સાનિયત અને ન્યાયની જીત મોડી થઈ શકે છે, પરંતુ તેની હાર ક્યારેય નથી થતી. મિત્રો, શું તમારી સાથે પણ ક્યારે આવું થયું છે કે જે લોકોને તમે પોતાના સમજતા હતા, તેમણે જ તમારા ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવવા લાગ્યા હોય? જો હા, તો તમારી વાર્તા અમારી સાથે કોમેન્ટમાં ચોક્કસ શેર કરો. બની શકે કે તમારી વાર્તા બીજા કોઈને હિંમત આપી શકે. અને જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ન ભૂલો.